આજે માં દીકરા પાસે જ્ઞાનની અપેક્ષા રાખે છે. કોઈની ઉંમર નાની નથી હોતી, એનું જ્ઞાન મોટું હોય છે. ગૌકર્ણ નાના હતા આત્મદેવ પાસે, ભરતજી નાના હતા કૈકેયી પાસે, અને આજે માં જાય છે દીકરા પાસે સાંખ્ય યોગનું. ત્વમ ત્વાગતાહમ શરણ્યમ શરણ્યમ સ્વભૂત્ય સંસાર તરો કુઠારમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ગુણેષુ સક્તમ બંધનાય રક્તમ વાપુસિમ મુક્તયે. માં આવે છે દીકરા પાસે ને દીકરાને કહે છે, કપિલ મુનિને, કપિલ ભગવાનને, કે તમારું તેજ અલૌકિક છે, મને મન શાંત કઈ રીતે થાય એ મને જણાવો. બંધન અને મુક્તિ શું છે? ભગવાન કપિલ મહારાજ કહે છે કે બંધન અને મુક્તિ એ મન જ છે. જેમ દરવાજાની ચાવી હોય છે, એ ચાવીથી દરવાજો ખુલ્લે પણ છે ને બંધ પણ થાય છે, એ મન જ છે જે આપણને બંધનમાં નાખે છે અને મુક્ત કરે છે. મને એવા મનુષ્યના મુક્ત સંગો જીતેન્દ્રિય. અને મન છે એ રસ્યું છે, પણ મન જો મોહનમાં લાગી જાય ને, જે આખા રસવાળા છે, એટલે પછી મન તમારું ક્યાંય ભટકશે નહીં. તો મનને કઈ રીતે લગાડવાનું? ભગવાન મને કહો મનને કઈ રીતે લગાડવાનું? તો જેને લગાડ્યું છે એને પકડવું પડે. કોઈ 5000 વોલ્ટનો વાયર જતો હોય, એને આપણે સ્પર્શ કરીએ તો આપણામાં પણ એ વીજળીનો કરંટ લાગે છે. એવો કોણ છે વ્યક્તિ? તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદઃ સર્વદેહિમાં અજાત શત્રવઃ શાંતા સાધવ સાધુભૂષણ. એવો કોઈ સાધુ પકડી લ્યો, એવો કોઈ સંત પકડી લ્યો. તિતિક્ષ, જેનામાં તિતિક્ષા છે, જેનામાં માન અને અપમાન કરવાની શક્તિ છે, અને સંત તિતિક્ષ હોય છે, એ બધા દ્વંદ્વથી દૂર રહે છે. કારુણિકાહ, જેનામાં કરુણા છે, બીજા માટે જીવે. અજાત શત્રુહો, જેના કોઈ શત્રુ ન હોય, અને શાંતા, જે શાંત છે. તિતિક્ષ કારુણિકાહ સુરદઃ સર્વદેહિમાં. આ શુકદેવજી કહે છે, અને આવું આપણી ગંગા સતીએ પણ કીધું છે ગુજરાતીમાં. ભાંગી રે પડે જોને બ્રહ્માંડે રે, ભાંગી રે પડે માંડે રે, ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું પાનવા, મેળવું અંતરનું ગભીર. સદગુરુ ચરણોમાં શિષ્ય નમાવીને, સદગુરુ ચરણોમાં શિષ્ય નમાવીને, કર જોડી લાગવું તેને પાય. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો પાનવા, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી ગંગા સતી
કરી બોલ્યા પાનભાઈ એને રે કહીએ હરિના દાસે મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ માગી રે પડે રે રમાને માગી રે પડે રે રમા જેના જીવનની અંદર જેના જીવનમાં એક સંકલ્પ કરીએ, એક મનથી વિચાર કરીએ અને એ સંકલ્પ અડગ હોવો જોઈએ. આથી જે કાંઈ વચન નિયમ લઈને જશો પાછા અડગ રહેજો. મેરુ રે ડગે પણ એના મનડા ન ડગે, કારણ કે અચાનક અંધારા થશે. વીજળીને મોતીડા ભરો પાનભાઈ અચાનક અંધારા આશે જોતરે જોતામાં દિવસો વીતી રે જશે રે પાનભાઈ 21,600 પડખાશે વીજળીને ચમકારે મોતીડા ભરો પાનભાઈ અચાનક અંધારા આશે માટે ઓ ચાલીને મનોરથ જીવતું મારે મનોરથ જીવતું માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું ના પારેવા ઉડેવો દિશે મનડા તારે ના જાવ નથી ક્યાંય માળો તારો નથી સરનામું તારું બાકી તો બધું એ ખોટું હે દ્વારકાધીશ હે કૃષ્ણ બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ સાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું ના અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું ના જીવતું